નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું આપ સૌને આ વિડિયો દ્વારા નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ડેવલપ કરાવેલ NAU ESOP પોર્ટલથી માહિતગાર કરીશ. NAU ESOP પોર્ટલ ડેવલપ કરવાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ડેવલપ કરેલી રોપાઓ, કલમો અને વિવિધ એગ્રીકલ્ચર પ્રોડક્ટનું ઓનલાઈન સેલિંગ, ઓનલાઈન ડિમાન્ડ કરી શકે અને ઓનલાઈન એલોકેશનથી ઇઝી પ્રોસેસથી એમને ઉપલબ્ધ કરાવી શકાય આ દરેક વસ્તુઓ, એ માટેનો આ મુખ્ય ઉદ્દેશ છે. આ માટે હાલના કુલપતિ શ્રી ડૉક્ટર જેપી પટેલ સર એમનું માર્ગદર્શન અને એમની ગાઈડલાઈન પ્રમાણે આ સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે. અમારા નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર જેપી પટેલ સર ખેડૂતોની અંદર મેન ઓફ ફ્રૂટ ફ્રાયના હુલામણા નામથી પણ પ્રસિદ્ધ થવા પામેલ છે. અને અમારા ડાયરેક્ટર ઓફ રિસર્ચ ડૉક્ટર સુનિલ ચૌધરી સર એમનું પણ ખૂબ મોટું ગાઈડલાઈન અને ખૂબ મોટું માર્ગદર્શન છે આ સોફ્ટવેર પ્રોવાઈડ કરવા માટે. અને આ અમારા કુલપતિશ્રી અને અમારા ડાયરેક્ટર ઓફ રિસર્ચ શ્રીના માર્ગદર્શનથી અમારા આઈટી સેલના હેડ ડૉક્ટર HV પંડ્યા સર એમની મદદથી અમે આ સોફ્ટવેરને ખેડૂતો માટે પ્રોવાઈડ કરી શક્યા છીએ. તો આજે હું આપને આ પોર્ટલ દ્વારા કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે, કઈ રીતે માંગણીઓ કરવાનું છે, એ અંગેની પૂરેપૂરી ગાઈડલાઈન અહીં આપને બતાવીશ. તો આપ જોઈ શકો છો, આ પોર્ટલ ઓપન કરવા માટે આપે eshop.nau.in ટાઈપ કરવાથી આ પોર્ટલ ઓપન કરી શકાશે. અને બીજું ઓપ્શન છે NAU.in, અમારી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વેબસાઇટ છે. આ પોર્ટલ ઉપર અહીં અમે એક ESOP NAU ESOP કરીને એક ઓપ્શન આપ્યું છે, જેના ઉપર ક્લિક કરવાથી પણ આપ સીધા ESOP પોર્ટલ ઉપર વિઝિટ કરી શકશો. અહીં ફર્સ્ટ પોર્શન છે એ જુદા જુદા ફોટો કે આપને ફોટોગ્રાફથી માહિતગાર કરવામાં આવશે. સેકન્ડ પાર્ટ છે જે પણ સેન્ટરની એડવર્ટાઇઝમેન્ટ, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સબ સેન્ટરો લગભગ 14 થી 15 જગ્યાએ છે. આ દરેક સેન્ટર ઉપરથી વિવિધ પ્રકારની પ્રોડક્ટો સેલિંગ માટે, ઓનલાઈન ડિમાન્ડ કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે, આપ અહીં જોઈ શકશો. તો આપ વન બાય વન સ્ટેપ જોઈએ. તો ફર્સ્ટ આ સુવિધાનો ઉપયોગ કરવા માટે દરેક ફાર્મર્સે રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. વિધાઉટ રજિસ્ટ્રેશન તમે કોઈપણ પ્રકારની એપ્લિકેશનની અંદર એપ્લાય કરી શકશો નહીં. તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય એ વિશે હું તમને આગળ માહિતી આપું. રજિસ્ટ્રેશન કરવા માટે ફાર્મર્સ રજિસ્ટ્રેશન ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે, જ્યાં આપનો વર્કિંગ મોબાઈલ નંબર ચાલુ કન્ડિશનમાં હોવો જરૂરી છે. અને તમારી જ્યારે પણ રજિસ્ટ્રેશન કરો ત્યારે તમારી સાથે રાખવાનો રહેશે, ક્યાં કે OTP વેરિફિકેશન વગર તમારું રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. તો હાલમાં હું ડેમો તરીકે મારો મોબાઈલ નંબર નાખું છું. મોબાઈલ નંબર નાખ્યા બાદ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો એટલે આપના મોબાઈલ ઉપર એક OTP આવેલો જોવાનો મળશે. તો આપ જોઈ શકો છો કે આ રીતે મોબાઈલ ઉપર આપને એક OTP જોવાનો મળશે. એ OTP તમારે પોર્ટલ્સની અંદર નાખવાનો રહેશે. ત્યારબાદ સાઇન ઇન ઓપ્શન પર ક્લિક કરવાનું થશે. સાઇન ઇન ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આપની પાસે એક એગ્રીમેન્ટ લેવામાં આવે છે કે આપ જે પણ માહિતી પ્રોવાઈડ કરો છો એ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી રજિસ્ટ્રેશન માટે જે પણ માહિતી પ્રોવાઈડ કરો છો એ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી
એમના આ ESOP પોર્ટલ માટે ઉપયોગમાં લઈ શકે એ અંગે આપને કોઈ પણ પ્રકારનો વાંધો નથી અને આપ એ માટે સહમતિ આપો છો. તો આપ ના કરશો તો તમે ફોર્મ ભરી શકશો નહીં અને હા કરશો તો તમને ફોર્મ આગળ ભરવા માટેની પરમિશન આપવામાં આવશે. હા કરવાથી તમારું ફોર્મ ખુલી જશે આખું અને એમાં જરૂરી માહિતીઓ આપે દાખલ કરવાની રહેશે. તો માહિતીઓ દાખલ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેક માહિતી કાળજીપૂર્વક અને ચોકસાઈપણે આધાર કાર્ડ મુજબ ભરવાની રહેશે. તો આપ અહીં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો. આપનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાથી વેરીફાઈ થઈ જશે કે આધાર કાર્ડ નંબર વેલિડ છે કે ઇનવેલિડ છે. ત્યારબાદ તમારું પૂરેપૂરું નામ નાખવાનું રહેશે. તો અહીં મારું નામ નાખું છું. મોબાઈલ નંબર નાખવાનો રહેશે. કન્ફર્મ મોબાઈલ નંબર ફરીથી તમારે પાછો નાખવાનો રહેશે. ત્યારબાદ માની લો કે તમને ઓટીપી નથી મળતો. નેક્સ્ટ ટાઈમ તમારે જ્યારે લોગિન કરવાનું થશે તો ઓટીપી આપવામાં કંઈક તકલીફ થાય તો તમે પાસવર્ડથી પણ લોગિન થઈ શકશો. એ માટે આપણે એક પાસવર્ડ સેટ કરવાનો રહેશે. તો આપને યાદ રહે એવો તમારે પાસવર્ડ સેટ કરવાનો છે. ઈમેલ આઈડીની માહિતી આપવાની છે. જો આપની પાસે હોય તો આપવી અને ના હોય તો તમે એને નોન મેન્ડેટરી છે તો બ્લેન્ક છોડી શકો છો. ત્યારબાદ પત્ર વ્યવહાર માટે આપનું સરનામાની ડિટેલ નાખવાની છે. એના માટે તમારે પિનકોડ નાખવાનો રહેશે. રાજ્ય ફક્ત ગુજરાત રાજ્યના જ ખેડૂતો હાલમાં એપ્લાય થઈ શકે એ પ્રમાણેનું આની અંદર પ્રોવિઝન કરવામાં આવી છે. જિલ્લો પસંદ કરવાનો છે. નવસારી સિલેક્શન કરીએ. ત્યાર પછી તાલુકો પસંદ કરવાનો છે. ગણદેવી તાલુકો સિલેક્શન કરીએ. આપના ગામનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી આપના આધાર કાર્ડ મુજબ જે પણ આપનું સરનામું હોય એ નાખવાનું રહેશે. ગામનું નામ અને તાલુકોને ફરીથી નાખવાની જરૂર નથી, એ ઓલરેડી આપણે ઉપર આવી ગયું છે. અને આપની 7/12/8 પ્રમાણે તમારી નકલનો સર્વે નંબર દાખલ કરવાનો રહેશે અને એ નાખ્યા બાદ આપણે રજિસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં આપણે રજિસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટર બટન ઉપર ક્લિક કરવાથી આપના મોબાઈલ ઉપર આપે સેટ કરેલો પાસવર્ડ તમને જોવાનો મળશે એસએમએસના રૂપમાં. આપ અહીં જોઈ શકો છો, ડિયર ફાર્મર, યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ વિથ NIU ESOP. એટલે કે તમે અમારા NIUના ESOP પોર્ટલ ઉપર સક્સેસફુલી રજિસ્ટર થઈ ચૂક્યા છો, બરાબર. અને તમે જે પાસવર્ડ સેટ કર્યો છે, હાલમાં મેં ડમી પાસવર્ડ 1 2 3 4 5 6 7 8 સેટ કર્યો છે, બરાબર છે. તો એ તમે ભવિષ્યમાં તમને યાદ રહે એ માટે એસએમએસના રૂપમાં તમને મોકલાવી આપવામાં આવશે. આ એક રજિસ્ટ્રેશન પ્રોસેસ છે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ આપ જેટલી પણ જાહેરાત બહાર પડી હોય એ જાહેરાતના અગેન્સ્ટમાં આપ તમે એપ્લાય કરી શકો તમારી એપ્લિકેશન. આ જાહેરાત ઉપર ક્લિક કરવાથી તમને પૂરી જાહેરાતની વિગતો જોવા મળશે. અહીં આપ કયા સેન્ટરની જાહેરાત છે એનો ટાઇટલ જોવાનું મળશે. કોન્ટેક્ટ પર્સન કોણ છે, એમના મોબાઈલ નંબર શું છે, લાસ્ટ ડેટ કઈ છે, ત્યાર પછી તમારું લોકેશન કયું છે,
એ સેન્ટરનું જે સેન્ટરે બહાર પાડી છે એડવર્ટાઇઝમેન્ટ, એનું લોકેશન કયું છે અને અરજી ભરતી વખતે ધ્યાનમાં રાખવાના તમારા વિવિધ સૂચનાઓ છે. આ સૂચનાઓ તમારે વ્યવસ્થિત વાંચવાની રહેશે અને તમારે એપ્લાય કરવાનું થશે. ત્યારબાદ આપણે એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું થશે. એપ્લાય બટન ઉપર ક્લિક કરતી વખતે એપ્લાય બટન ઉપર ક્લિક કર્યા પછી તમને આ એક ફોર્મ જોવાનું મળશે. જે ફોર્મમાં જે અગાઉ આપણે ડિટેલ્સો જોઈ એ ફરીથી તમને જોવાની મળશે અને નીચે એમણે જેટલી પણ પ્રોડક્ટ સેલિંગની અંદર મૂકી હોય એ તમને દરેકે દરેક પ્રોડક્ટ જોવાની મળશે. તો જેમાં આપ જોઈ શકો છો કે પરિયા સેન્ટર ઉપરથી રત્નાગીરી હાફૂસ જેનો 250 રૂપિયા ભાવ છે અને મેક્સિમમ એલોટેડ એટલે કે એક ખેડૂતને વધારેમાં વધારે કેટલી કલમો એલોટ થઈ શકશે. એટલે તમારે આ જે મેક્સિમમ એલોટેડ છે એનાથી વધારે નાખવાની રહેતી નથી. તમને અહીંયા 10 કલમ જોઈતી હોય તો તમે 10 કલમ નાખો અને આગળ ચાલો. ત્યાર પછી તમારે સોનપરીની મેંગો કલમ છે તો એ તમારી નૂતન ચીપિયા કલમ છે એટલે એની વેરાયટી છે. તો આ વેરાયટીની કલમ મેક્સિમમ 20 માંગી શકે ખેડૂત અને તમે અહીંયા 25 નાખશો અને આગળ જશો તો તમને એક એરર બતાવશે કે કૃપા કરી ઓછી માત્રા દાખલ કરો. એટલે કે તમારે જે માંગણી માટે જે મેક્સિમમ લિમિટ રાખી છે એનાથી તમે વધારે માંગણી કરી શકશો નહીં. તો તમે અહીંયા 20 નાખો. ત્યાર પછી રાજાપુરીની કલમ છે તો એ તમારે 15 જોઈતી હોય તો 15 નાખો અને ત્યાર પછી કેસર મેંગોની કલમ છે એ તમારે જેટલી જોઈતી હોય એટલી નાખો અને એ પ્રમાણે તમારા પ્રાઇસ પ્રમાણે પૈસા પણ ગણાઈને તમને અહીંયા ટોટલ જોવાના મળશે. હવે આ પૈસા જે છે ટોટલ એમાઉન્ટ જે તમારી કેલ્ક્યુલેટ થઈ છે એ એપ્રોક્સ એમાઉન્ટ છે, કારણ કે તમે જેટલી માંગી છે એટલી સેન્ટરવાળા તમને ફાળવશે જ એવું જરૂરી નથી. તમને કદાચ આ 10 માંગી છે તો તમને 10માંથી 5 પણ ફાળવે, 10માંથી 10 પણ ફાળવે. એટલે કે તમારી લાસ્ટ એમાઉન્ટ કેલ્ક્યુલેશન જ્યારે તમારો ઓર્ડર એક્સેપ્ટ કરવામાં આવે અને તમને એલોકેશન કરવામાં આવે ત્યારે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ફરીથી આ તમારે જે ભરતી વખતે સૂચનાઓ ધ્યાનમાં રાખવાની છે એ સૂચના અહીંયા ફરીથી ડિસ્પ્લે કરાવેલી છે અને તમારે આ ઓર્ડરનું પિકઅપ લોકેશન છે એટલે કે તમારે ક્યાંથી અને કલેક્ટ કરવાની છે. તો પરિયાથી તમારે કલેક્ટ કરવાની છે. તમે અહીં આ ઓર્ડરના અગેન્સ્ટમાં કંઈ રિમાર્ક્સ નાખવા માંગતા હો અથવા તો કંઈક તમારી કોઈક સ્પેશિયલ માંગણી હોય કે કંઈ પણ હોય એ તમે અહીં તમે ડિસ્પ્લે કરાવી શકો છો. અને હાલમાં આપણે ઓફલાઈન પેમેન્ટ જ રાખ્યું છે એટલે કે ભવિષ્યમાં તમારે ઓનલાઈન પેમેન્ટની પણ ફેસિલિટી જો આવે તો તમે અહીંયા ઓનલાઈન સિલેક્શન કરી અને ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો. ત્યાર પછી એડ ઓર્ડર કરશો એટલે તમારો ઓર્ડર કન્ફર્મ થયેલો ઓર્ડર કન્ફર્મ નહીં, તમારી એપ્લિકેશન કન્ફર્મ થયેલી જોવાની મળશે. તમને એક કન્ફર્મેશન પૂછશે કે તમે આ ઓર્ડર સબમિટ કરવા માંગો છો તો યસ નો છે, આપણે યસ કરીએ. જેવું ઓર્ડર સબમિટ થશે એટલે તમને માય ઓર્ડરની અંદર રીડાયરેક્શન કરવામાં આવશે અને તમારો એપ્લિકેશન નંબર, તમારો ડેટ, તમે કઈ એપ્લિકેશને કઈ ડેટે એપ્લિકેશન કરી છે, ટાઈમ, તમે ક્યારે એપ્લિકેશન સબમિટ કરી છે, તમારા ઓર્ડરનું સ્ટેટસ પેન્ડિંગ છે, અપ્રૂવ છે, રિજેક્ટ છે, જે પણ હશે એ સ્ટેટસ અહીંયા તમને બતાવશે. અને તમારે આ ઓર્ડર જે તમે સબમિટ કર્યો છે એને તમારે અપડેટ કરવું હોય તો પણ તમે કરી શકો. તો જેવું તમે ઓર્ડર સબમિટ કરશો એટલે એ ફરીથી તમારો મેસેજ અહીં તમને જોવાનો મળશે. તો જુઓ, આપને એક મેસેજ આવ્યો છે, ડિયર ફાર્મર, યોર એપ્લિકેશન હેઝ બીન રેકોર્ડેડ સક્સેસફુલી, અને એમાં તમારો ડેટ એન્ડ ટાઈમ કે આ ટાઈમે આ ડેટે અને આ ટાઈમે તમારો ઓર્ડર અને આ નંબરનો ઓર્ડર તમારો રેકોર્ડ થઈ ચૂક્યો છે. એટલે તમને દરેકે દરેક સ્ટેપના 1 by 1 એસએમએસથી પણ માહિતગાર કરવામાં આવશે, એસએમએસ નોટિફિકેશન દ્વારા માહિતગાર કરવામાં આવશે. ત્યાર પછી તમારા એપ્રુવડ ઓર્ડર કેટલા છે એ તમારે જોવું હોય તો એ આ ઓપ્શન છે. પેમેન્ટ રિસિપ્ટ કાઢવી હોય તમારે એપ્રુવ થયા બાદ તો એની અંદર આ ઓપ્શનનો યુઝ કરવાનો છે. તમારી પ્રોફાઇલ એડિટ કરવું હોય તો તમે તમારી પ્રોફાઇલ એડિટ કરી શકો છો. તમારા નામ બરાબર છે, તમારો મોબાઈલ નંબર
એ બદલવા હોય તો તમે બદલી શકો છો. ઈમેલ એડ્રેસને કોઈ પણ ચેન્જ કરવું હોય આમાંથી કોઈ બી માહિતી તો તમે કરી શકો છો. અને પાસવર્ડ તમારે બદલવો હોય તો ચેન્જ પાસવર્ડનો ઉપયોગ કરી તમારે પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ અને અપડેટ કરી શકો છો. અને નેક્સ્ટ ટાઈમ ફરીથી તમારે તમારા ઓર્ડરનું સ્ટેટસ જોવું હોય તો તમારે ફરીથી લોગિન કરવાનું રહેશે. તો ફરીથી લોગિન, આ લોગઆઉટ ઓપ્શન છે, ફરીથી લોગિન કરી જોઈએ આપણે. અને જે આપણે તમારા લોગિનમાંથી એડવર્ટાઇઝમેન્ટ જોઈ છે એ જ એડવર્ટાઇઝમેન્ટ અહીં બહારથી પણ તમે જોઈ શકો છો. આ એડવર્ટાઇઝમેન્ટ છે. વધુમાં એડવર્ટાઇઝમેન્ટની અગેન્સ્ટમાં તમે કોઈ ફોટા અપલોડ કરેલા હોય એ ફોટા પણ જોઈ શકશો. કોઈક સેન્ટરવાળા તમને અગાઉથી આ ફોટો વિશે માહિતી આપવા માંગતા, કલમો જે વેચાણમાં મૂકી છે એના વિશે કોઈ ફોટોગ્રાફ્સ અપડેટ કરવા માંગતા હોય તો એ કરશે અને તમને એમની માહિતી પણ પ્રોવાઈડ કરશે ફોટોગ્રાફ્સ દ્વારા. તો અહીં ફરીથી આપણે લોગિન કરીએ. ફર્સ્ટ ટાઈમ આપણે રજિસ્ટ્રેશન કર્યું હતું. હવે આપણે આપણા એકાઉન્ટને જોવું હોય કે જે ઓર્ડર આપણે સબમિટ કર્યો છે ઓર્ડર ફરીથી જોવો હોય તમે તો એના માટે સાઇન ઇન ઓપ્શનનો યુઝ કરવાનો રહેશે. ફરીથી મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખી કન્ટિન્યુ કરો. કન્ટિન્યુ કરો એટલે સેમ ઓટીપી, લાસ્ટ ટાઈમ જે તમારો આવ્યો હતો એ ઓટીપી તમે અને જો તમને તમારો ભૂલથી મેસેજ ડિલીટ થઈ ગયો હોય, ફરીથી મેસેજ જોઈતો હોય તો રીસેન્ડ ઓટીપી આપ કરી શકો છો. ઓટીપી નાખી સાઇન ઇન ઓપ્શનનો યુઝ કરો. ઇનવેલિડ હશે તો તમને ઇનવેલિડનો મેસેજ આવશે. ફરીથી રીસેન્ડ. તો આપ જોઈ શકો છો કે આપે જેને ઓલરેડી એપ્લાય કર્યું છે ઓલરેડી એપ્લાઇડનું ઓપ્શન આવે છે. ઓર્ડરને અપડેટ કરવો હોય તો અપડેટ આપ અહીંથી કરી શકો છો. તમે 15 કલમ મેક્સિમમ માંગણી માટે તમે સેન્ડ કરી શકો છો, માંગણી કરી શકો છો. તો તમે 10 માંગેલી છે પણ તમારે પાછળથી એવું થયું કે મારે 15 જોઈતી છે તો તમે 15 કરી શકો છો. અને આ સુધારા વધારા ક્યાં સુધી કરી શકો તો લાસ્ટ ડેટ છે આપણી જે એડવર્ટાઇઝમેન્ટની લાસ્ટ ડેટ છે ત્યાં સુધી તમે જેટલી વાર સુધારા વધારા કરવા હોય એટલી વાર તમે કરી શકો છો. અને એડ ઓર્ડર કરશો એટલે તમારો ફરીથી ઓર્ડર અપડેટ થયેલો જોવા મળશે અને અપડેટ ઓર્ડર અંગેનું નોટિફિકેશન તમને ફરીથી એક આવશે કે એપ્લિકેશન હેઝ બીન યોર એપ્લિકેશન હેઝ બીન અપડેટેડ સક્સેસફુલી. એટલે અપડેટ અંગેના મેસેજ પર તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો આ થયું તમારું એપ્લિકેશન કરવાનું અને એ એપ્લિકેશનના અપડેટ અને સ્ટેટસ જોવા અંગેની માહિતી. વધારે માહિતી માટે અને તમારા નેક્સ્ટ ટાઈમ ઓર્ડર એપ્રૂવ થયા છે એ અંગેની માહિતી જોવા માટે હું તમને ઓર્ડર એપ્રુવલ માટે તમને આગળના વિડીયોમાં જણાવીશ. અગાઉ ઈ-શોપ પોર્ટલની અંદર આપણે એપ્લિકેશન કઈ રીતે કરવી, રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ અંગે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે એપ્લિકેશન કર્યા બાદ આપણી એપ્લિકેશનના સ્ટેટસ અને એપ્રુવલ અંગેના સ્ટેટસ એના વિશે માહિતી લઈશું. જેની અંદર આપણે લોગિન કરી માય એકાઉન્ટની અંદર જવાનું રહેશે. ત્યાર પછી માય ઓર્ડરની અંદર આપ જોઈ શકશો કે તમારા ઓર્ડર કયા સ્ટેજમાં પડેલા છે. તો હાલમાં તમારું ઇનવોઇસ બની ગયું છે કેમ કે જે બી એપ્લિકેશન થશે, એપ્લિકેશન થયા બાદ તમને જે લાસ્ટ ડેટ આપવામાં આવી છે એ લાસ્ટ ડેટ પછી સેન્ટર વાઇઝ એનું વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન થયા બાદ આપનો ઓર્ડર એક્સેપ્ટ થયો છે, રિજેક્ટ થયો છે એ અંગે ના સ્ટેટસો અપડેટ કરવામાં આવશે. જો આપનો ઓર્ડર રિજેક્ટ થયો હોય અથવા તો આપણી એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવી હોય તો અહીંયા એપ્રુવડની જગ્યાએ રિજેક્ટેડ લખાયેલું જોવા મળશે. તો આપણે જે આ એપ્લિકેશન કરી હતી
એ એપ્લિકેશનનો ઓર્ડર આપણો એપ્રૂવ થઈ ચૂક્યો છે, તો ઇનવોઇસ એનું બની ગયું છે અને ઇનવોઇસ જોવા માટે આપણે વ્યૂ ઇનવોઇસ પર ક્લિક કરવાનું રહે છે. વ્યૂ ઇનવોઇસ પર ક્લિક કરવાથી આપણું ઇનવોઇસ ડાઉનલોડ થશે અને આ ઇનવોઇસની એક પ્રિન્ટઆઉટ લઈ, બે પ્રિન્ટઆઉટ લઈ, એક તમારી પાસે રાખવાની રહેશે અને એક સેન્ટર ઉપર જ્યારે પણ આપ કલમ કે જે બી તમારી ખરીદી છે એ અંગેની ફાળવણી કરવામાં આવે અને એ કલેક્ટ કરવા જાઓ છો આપને જણાવેલ ટાઈમે, તો એ ટાઈમ અને ડેટે તો એ ત્યારે તમારે આ વેરિફિકેશન માટે બતાવવાનું રહેશે. તો આપ અહીં જોઈ શકો છો કે આપની પૂરેપૂરી ડિટેલ અહીંયા જોવા મળશે. ત્યારબાદ આપે જે ઓર્ડર માટે રિક્વેસ્ટ કરી છે અને તમને જે પ્રમાણેની કલમો એલોટ કરવામાં આવી છે એ પ્રમાણે અહીંયા તમને જોવા મળશે કે આ તમારી રિક્વેસ્ટેડ હતી અને તમને એલોટ કરવામાં આવી છે. એ પ્રમાણે તમારા પ્રાઇસ એલોટ પ્રમાણે તમારા પ્રાઇસ કેલ્ક્યુલેશન થયા છે અને ટોટલ પ્રાઇસ કેલ્ક્યુલેટ થયા બાદ આપને આ રીતે એક એગ્રીમેન્ટ તમારો જે કયા સેન્ટર ઉપરથી આ કલમો મેળવી લેવાની રહેશે, કયા ટાઈમે મેળવી લેવાની રહેશે અને કઈ ડેટ ઉપર પીરિયડ આપેલો છે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં આ તમારો ઓર્ડર આવીને લઈ જવાનો રહેશે, એ અંગેના સ્ટેટસો અપડેટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે અહીં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે પણ તમે સેન્ટર ઉપર કોઈપણ પ્રકારનો ઓર્ડર કલેક્ટ કરવા જાઓ તો તમારે 8:30 એટલે કે 8:30 થી 4:30 સુધીમાં તમારે ત્યાં પહોંચી જવાનું રહેશે અને આ કલમો તમારી કલેક્ટ કરાવવાની રહેશે. અને ખાસ ધ્યાન એ રાખો કે બપોરે 12 થી 2નો જે ટાઈમ છે એ દરેક સેન્ટર ઉપર રિસેસનો ટાઈમ હોય છે, તો એ રિસેસ દરમિયાન આપણે ત્યાં જવાનું રહેતું નથી. એ સિવાયના ટાઈમે તમારે જઈ અને તમારો ઓર્ડર કલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી આ ફરીથી તમારે ઓનલાઈન જે પણ માહિતીઓ ભરી છે એ અંગેની સૂચનાઓ છે ફરીથી પ્રિન્ટ કરવામાં આવી છે અને ત્યારબાદ એક સોગંદનામું જે હજી ડેવલપમેન્ટ સ્ટેજમાં છે એ સોગંદ પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે કે જે પણ તમને રોપાઓ કે જે બી મળ્યું છે એ કોઈ પણ પ્રકારના રોગવાળા નથી અને તમે એને વ્યવસ્થિત અને સારી કન્ડિશનમાં મળ્યા છે એ અંગેનું તમારે એક પ્રમાણપત્ર આપવાનું, એક એગ્રીમેન્ટ જેવું આપવાનું રહેશે. તો તમારે આટલી પ્રિન્ટઆઉટ લઈ આ ફોર્મની 2 પ્રિન્ટઆઉટ રાખવી, એક તમારી પાસે રાખવી અને એક જ્યારે તમે કલેક્શનમાં તમારી ઓર્ડર કલેક્ટ કરવા જાઓ છો ત્યારે તમારે ત્યાં બતાવવાની રહેશે. અને સાથે તમે આ સૂચનાઓ વાંચી જ હશે. એ સૂચનાઓની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે પણ તમે ઓર્ડર કલેક્ટ કરવા જશો ત્યારે કમ્પલસરી તમારે ઓરિજિનલમાં આધાર કાર્ડની નકલ સાથે લઈ જવાની રહેશે અને 7/8ની નકલ પણ તમારે સાથે ઓરિજિનલમાં લઈ જવાની રહેશે. વધુમાં આપશ્રીને જણાવવાનું કે જ્યારે પણ ઓર્ડરો એપ્રૂવ કરવામાં આવશે, અપડેટ કરવામાં આવશે તો એ અંગેના એસએમએસો પણ તમને અહીં જોવા મળે છે. જુઓ તો ડિયર ફાર્મર શોપ એપ્લિકેશન હેઝ બીન એપ્રુવડ, તો એપ્રુવડ અંગેનો આપને એક એસએમએસ જોવાનો મળશે. ત્યાર પછી ફરીથી એને અપડેટ કરવામાં આવે તો તમે અપડેટ પણ જોઈ શકશો અને ત્યારબાદ તમે જો આ રિસીવ કરી દીધી હશે તો રિસીવ અંગેનો પણ તમને મેસેજ જોવાનો મળશે. તો આ અંગે તમને કલમો મેળવવા, એપ્લિકેશનો કરવાથી લઈને રજિસ્ટ્રેશનથી લઈ અને દરેક માહિતીઓ અહીં પૂરી પાડવામાં આવી છે. આપ આગળ વધુમાં જોઈ શકો છો તો ઓર્ડર એપ્રૂવ થયા છે તો એ અંગે બી તમે અહીંયાથી પણ પ્રિન્ટઆઉટ લઈ શકો છો. સેમ એપ્લિકેશન ફોર્મની તમે પ્રિન્ટઆઉટ અહીંયાથી, એપ્રુવડ એપ્લિકેશન ફોર્મની તમે પ્રિન્ટઆઉટ લઈ શકશો અહીંયાથી. અને બીજા ઓપ્શન પણ તમને જણાવી દઉં, પેમેન્ટ રિસિપ્ટ, એટલે તમારે પેમેન્ટ રિસિપ્ટ પણ અહીંયાથી જનરેટ થઈ શકશે પણ એની હાલમાં તમારે ઉપયોગ કરવાનો રહેતો નથી. અને આ એડિટ પ્રોફાઇલ અને ચેન્જ પાસવર્ડ વિશે તમને આગળ જ માહિતી આપી ચૂક્યો છું. તો આ હતું આપણા ઈ શોપની અંદર તમારે કઈ રીતે એપ્લિકેશન કરવાની છે. તમારી એપ્લિકેશનો એપ્રૂવ થયા બાદના તમારા સ્ટેટસો મેસેજ દ્વારા તમને કઈ રીતે મળશે એ અંગે તમને પૂરેપૂરી માહિતી આપવામાં આવી છે. ત્યાર પછી વધુમાં જણાવવાનું કે હાલમાં જે 1/4/2021થી જે આપણે આ ઓનલાઈન સેલિંગ માટેનું પોર્ટલ એડવર્ટાઇઝમેન્ટ તમારી ડિસ્પ્લે થશે તો એ અંગેના હેલ્પ સેન્ટર પણ અહીં માનનીય કુલપતિશ્રીની સૂચનાથી આપણે ઉપલબ્ધ કરાવ્યા છે. તો હેલ્પ સેન્ટર ઊભા કરવાનું મુખ્ય રીઝન એ છે કે ઘણા ખેડૂતોએ વિડીયો જોયા બાદ પણ કઈ રીતે એપ્લિકેશન કરવી છે એના વિશે જો
ખ્યાલ નહીં આવતો હોય તો તમે રૂબરૂ જઈ જે તે હેલ્પ સેન્ટર ઉપર રૂબરૂ જઈ ત્યાંથી પણ એપ્લિકેશન તમારી રજીસ્ટર કરાવી શકો છો, જેથી કરીને તમને વધુ સરળતા રહેશે અને ત્યાં રૂબરૂમાં તમે એપ્લિકેશન કરવું હોય તો કરી શકો છો. તો અહીં આપ જોઈ શકો છો કે એપ્લિકેશનનું નામ પણ તમને ડિસ્પ્લે કરાવ્યા હેલ્પ સેન્ટરના નામ પણ તમને અહીં ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. અને વધુમાં તમને જ્યારે SMS પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની નીચે એક નંબર આપેલો છે, એ અમારા IT ડિપાર્ટમેન્ટનો નંબર છે. એના ઉપર પણ તમે સંપર્ક કરી જે પણ માહિતી જોઈતી હોય એ તમે ઓફિસ આવર્સ દરમિયાન અને રજાના દિવસો સિવાયના જે પણ ચાલુ દિવસો છે ઓફિસના, તો એ દિવસો દરમિયાન તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. તો આપનો ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો જોઈ બીજા ખેડૂતોને પણ આ વિડીયો ફોરવર્ડ કરો, જેથી અમારા આ નવી ફેસિલિટીનો ખૂબ પ્રચાર થાય અને બધા ખેડૂતોને આનો લાભ મળે. એ અંગે તમને આનો ખૂબ સોશિયલ મીડિયા દ્વારા તેમજ તમારા મિત્ર સર્કલની અંદર પણ તમે આ માહિતીઓ પ્રોવાઈડ કરો અને અમારી આ સેવાનો લાભ ઉઠાવો. થેન્ક યુ.